વડનગર એક એવું શહેર જેનું નામ ઐતિહાસિક ગૌરવ, સંસ્કૃતિ અને વિકાસ સાથે જોડાય છે, પણ આજે એ જ વડનગરમાં લોકો એક અલગ સવાલ પૂછવા મજબૂર બન્યા છે કે શું શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખરેખર મજબૂત છે કે પછી માત્ર કાગળ પર જ વાતો થાય છે। તાજેતરમાં વડનગરમાં જે ઘટનાઓ સામે આવી રહી છે તેણે સામાન્ય નાગરિકોની ચિંતા વધારી દીધી છે। થોડા સમય પહેલા જાહેર રસ્તાઓ પર દારૂના નશામાં પડેલા લોકોના દ્રશ્યો સામે આવ્યા। ત્યારબાદ શાળાઓની આસપાસ રોમિયોગીરીની ફરિયાદોએ વાલીઓની ચિંતા વધારી અને હવે એક જ રાતમાં ટાઉન વિસ્તારમાં અનેક રહેણાંક મકાનોના તાળા તૂટ્યાની ઘટનાઓએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે। સવાલ એ છે કે જો એક જ રાતમાં અનેક ઘરના તાળા તૂટી શકે તો પછી રાત્રે ફરતું કોણ હતું, પોલીસ કે પછી માત્ર ચોર? કાગળ પર પેટ્રોલિંગના રાઉન્ડ પૂરા થઈ ગયા હશે, પણ રસ્તા પર જો પોલીસ દેખાતી હોત તો કદાચ ચોરને પણ એવો વિચાર આવ્યો હોત કે આજે રજા રાખીએ। ત્યારે એક જ વિસ્તારમાં એક જ રાતમાં અનેક મકાનોને ગુનેગારો દ્વારા નિશાન બનાવવામાં આવે ત્યારે સવાલ તો એ જ છે કે પોલીસની નાઇટ પેટ્રોલિંગની ટીમ ક્યાં હતી? શું પેટ્રોલિંગ માત્ર રજિસ્ટરમાં જ નોંધાય છે કે પછી ખરેખર રસ્તાઓ પર પણ દેખાય છે? વડનગર પોલીસને એટલું જ કહેવાનું કે આ માત્ર તાળા નથી તૂટ્યા, પણ વડનગરના લોકોનો વિશ્વાસ તૂટ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી ખૂબ ઓછી જોવા મળે છે। અગાઉ બનેલી ઘટનાઓ પછી પણ જો અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા હોય તો પછી કાયદાનો ડર કોને રહ્યો? લોકો કહે છે કે હવે સ્થિતિ એવી બની રહી છે કે રાત્રે ઘર છોડીને બહાર જતા પહેલા પણ વિચારવું પડે છે। પોતાના જ ઘરના તાળા સુરક્ષિત રહેશે કે નહીં તેનો વિશ્વાસ લોકો ગુમાવી રહ્યા છે। અહીં કોઈ એક ઘટનાની વાત નથી। જ્યારે સતત અલગ અલગ પ્રકારની ઘટનાઓ સામે આવે ત્યારે એ માત્ર ગુનાની ઘટના નથી રહેતી, પરંતુ સમગ્ર કાયદો વ્યવસ્થાનો કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભું કરે છે। શું નામ છે આપણું? રાવળ કૃષ્ણાબેન નરેશ કુમાર। શું થયું તમારા ઘરે? રાત્રે હું 3:30 બાથરૂમ જવા નીચે આવીને એટલે મને ખબર પડી કે મારું ઘર કેમ ખુલ્લું છે। તો મેં જોયું તો તાળું તૂટેલું હતું। ઘર ખોલીને જોયું તો બધું તિજોરીમાંથી બધું રમણ ભમણ પકડ નાખ્યું હતું અને મારી બધી વસ્તુઓ જતી રહી અંદરથી। કઈ કઈ વસ્તુ જોઈ? સોનાની ચૂની 1, ચાંદીની લકી 4, ચાંદીની કંઠી 5, ચાંદીની વીંટી 4, ચાંદીના સિક્કો 1, ચાંદીનો દોરો 1, ચાંદીના સિક્કા 10 પૂજા કરવાના। રોકડા પાકીટમાં રૂપિયા 5,500 હતા અને બીજું બગસરાનું ભરેલું હતું ને થેલી તો આખી લઈ ગયા। બીજું કઈ વસ્તુ કઈ છે? ના, બીજું નહીં ગયું, એટલું જ। પોલીસ ફરિયાદ દાખલ કરી દે? હા, સવારે પોલીસ સાહેબ જોવા આવ્યા હતા। એમને કીધું બેન અમે ઊભા છીએ અને તમારું શું ગયું છે તમે જોઈ લો। પછી મને ખબર પડી કે આટલી વસ્તુ ગઈ છે, પહેલા મને ખબર નથી અને પછી એ લોકો એમ કીધું કે તમે 9-10 વાગે ફરિયાદ આપી આવજો। એટલે કેટલા વાગે બનાવ્યું? 2:30 થી 3 ના ગાળામાં। 3:30 તો હું નીચે આવી, હું મેળા પર ઊંઘતી હતી બરાબર, અને 2 થી 3:30 ના ગાળામાં થયું છે। તમે ઉપર ઊંઘતા હતા? હું ઉપર ઊંઘતી હતી। શું નામ છે આપણું? ધર્મિષ્ઠાબેન। શું થયું તમારા ઘરે? અમારા ઘરમાં તિજોરી આખી તોડી નાખી। બાજુના અંદર આવા દરવાજા જાળીનો 2 નકુચા તોડી અંદર પ્રવેશ્યા છે। પછી આ તિજોરી આખી તોડીને અંદરથી બધું વ્યસ્ત કરી નાખ્યું છે। અંદરથી થોડા બગસરાના દાગીનાથી બધું જોયું, એ બધું તોડી લઈ ગયા લાગી હતી। હજી અમે કોઈ જોયું નહીં। પોલીસ આવે તાણ પછી તપાસ થાય। કઈ વસ્તુ જોઈ છે દાગીના સિવાય? કઈ દાગીના સિવાય બીજી વસ્તુ તો નહોતી, ખાલી બગસરાની બંગડી હતી। કેટલા વાગે બન્યું? બગસરા એ અમે તો અહીંયા રહેતા નહીં, સોસાયટીમાં રહીએ છીએ છોકરા જોડે। ત્યાં પાડોશી સામે છે ને, એમને ખબર પડી ને તો એમને મને ફોન કર્યો ને 5 વાગે, એટલે 12 થી 3 ના ગાળામાં બધું બન્યું છે રાત્રે। બરાબર, પોલીસ ફરિયાદ દાખલ કરી દે? હા, કરી છે FIR। પોલીસ આવીને જોઈ ગયા, હવે અરજી લખાવાની। સારું। આખરે પોલીસની જવાબદારી માત્ર ઘટના બન્યા પછી તપાસ કરવાની છે કે પછી ઘટના બનતા પહેલા તેને રોકવાની પણ છે? જો સતત ફરિયાદો છતાં અસામાજિક તત્વો બેફામ ફરતા હોય તો પછી જવાબદારી કોણ લેશે? વડનગર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું શહેર છે। અહીં દરરોજ અનેક પ્રવાસી પણ આવે છે। હવે જ્યારે આવા શહેરમાં જો રહેવાસીઓ જ પોતાની સુરક્ષાને લઈને અસુરક્ષિત અનુભવતા હોય તો પ્રવાસીઓની તો વાત જ શું કરવાની? લોકોની એક જ માંગ છે, એક જ સ્પષ્ટ માંગ છે કે નિયમિત અને સઘન રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવામાં આવે અને શંકાસ્પદ
તત્વો પર સતત નજર રાખવામાં આવે અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ આખી ઘટનામાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠે છે. પોલીસ તંત્ર સામે સવાલ ઉઠે છે કે શું પોલીસ માત્ર ઘટના બન્યા પછી જ એક્શનમાં આવશે કે પછી ઘટના બનતા પહેલા ગુનાખોરી રોકવા માટે અસરકારક કામગીરી કરશે? શું વડનગરના લોકોને સુરક્ષાનો વિશ્વાસ પાછો મળશે કે પછી લોકો દરરોજ નવી ઘટનાની રાહ જોતા રહેશે? આ સવાલો માત્ર મીડિયાના નથી, આ સવાલો વડનગરના દરેક નાગરિકના છે જે પોતાના પરિવાર સાથે સુરક્ષિત જીવન જીવવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે વડનગર પોલીસ આ વધતા સવાલોના જવાબ કામગીરીથી આપે છે કે પછી લોકોના પ્રશ્નો માત્ર પ્રશ્ન બનીને જ રહી જાય છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ સમાચાર માટે અમારી સાથે